પ્યોરિટી એજ્યુકેશન પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ નોટપેડ વિશે. નોટપેડ શું છે? તો નોટપેડ એક ટેક્સ્ટ એડિટર છે. હવે નોટપેડ કઈ રીતે ઓપન કરી શકાય તે પહેલા આપણે જોઈએ. નોટપેડ ઓપન કરવા માટેની કેટલીક રીતો છે. એમાંની પહેલી રીત છે અહીંયા સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો. સ્ટાર્ટ બટન પર ક્લિક કરતા એક મેનુ ઓપન થશે. એ મેનુમાં વિન્ડોઝ એસેસરી નામના ઓપ્શન ઉપર ક્લિક કરો. વિન્ડોઝ એસેસરી નામના ઓપ્શન પર ક્લિક કરતા એક બીજું મેનુ ઓપન થશે. એમાં નોટપેડ ઉપર ક્લિક કરતા નોટપેડ વિન્ડો ઓપન થઈ જશે. આ થઈ પહેલી રીત. બીજી રીત છે, જો ડેસ્કટોપ ઉપર તમે નોટપેડનો આઇકન સેવ કર્યો હોય તો એ આઇકન ઉપર ડબલ ક્લિક કરતા નોટપેડ વિન્ડો ઓપન થઈ જશે. અને ત્રીજી રીત છે, અહીંયા સર્ચ બારમાં નોટપેડ ટાઈપ કરી એન્ટર કી પ્રેસ કરતા નોટપેડ વિન્ડો ઓપન થઈ જશે. તો આ તો આપણે જોયું નોટપેડ વિન્ડો કઈ રીતે ઓપન કરી શકાય તે. હવે આપણે જોઈએ નોટપેડની સ્ક્રીન વિશે. સૌથી ઉપર છે ટાઇટલ બાર. ટાઇટલ બારમાં અહીંયા તમે જે સોફ્ટવેર જે પ્રોગ્રામ ઓપન કર્યો હશે તેનું નામ હશે. અહીંયા આપણે ઓપન કર્યું છે નોટપેડ, એટલે અહીંયા ટાઇટલ બારમાં એ ટાઇટલનો નેમ જોવા મળશે. અને અહીંયા બટન છે 3 મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ બટન. ત્યારબાદ અહીંયા છે ફાઇલ, એડિટ, ફોર્મેટ, વ્યૂ અને હેલ્પ. તો આ ટાઇટલ બારની નીચે છે આ મેનુ બાર. હવે અહીંયા આપણે જોઈએ મેનુ બાર વિશે. સૌથી પહેલા હું અહીંયા કંઈક ટાઈપ કરું છું. ઓકે, હવે આ મેનુ બારમાં આપણે જોઈએ ફાઇલ. બરાબર, ફાઇલની અંદર મેનુ છે ન્યૂ વિન્ડો, ઓપન, સેવ એઝ, પેજ સેટઅપ, પ્રિન્ટ, એક્ઝિટ. બરાબર, હવે ન્યૂ ઉપર ક્લિક કરતા શું થશે? નોટપેડની ન્યૂ સ્ક્રીન ઓપન થશે. ન્યૂ વિન્ડો પર ક્લિક કરતા ન્યૂ વિન્ડો ઓપન થશે. એની શોર્ટકટ કી કંટ્રોલ શિફ્ટ અને એન છે. ઓપન પર ક્લિક કરતા અગાઉથી જો કોઈ ફાઇલ તમે બનાવી રાખેલી હશે, બરાબર, નામથી બનાવીને સેવ કરી રાખેલી છે અને તમારે ઓપન કરવી હશે તો તમે એને ઓપન કરી શકશો. અને સેવ છે, બરાબર, તો સેવ શું છે? કોઈ પ્રોગ્રામને ફાઇલને સેવ કરવા માટે. સેવ એ જ પ્રોગ્રામને બીજા નામે સેવ કરવા માટે. પેજ સેટઅપ, પેજને સેટઅપ કરવા માટે એની છે લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ રાખવું છે, એનું ઓરિએન્ટેશન કયું રાખવું છે, બરાબર, એનું માર્જિન કેટલું રાખવું છે, અહીંયાથી કરી શકાય છે. પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ ઓપ્શનનો યુઝ થશે. અને એક્ઝિટ, નોટપેડમાંથી એક્ઝિટ થવા માટે. હવે જોઈએ વન બાય વન. સૌથી પહેલા આપણે અહીંયા જોશું કે આ ન્યૂ તો જાણીએ છીએ. ન્યૂ પર ક્લિક કરતા ન્યૂ ઓપન થઈ જશે. ન્યૂ વિન્ડો પર ક્લિક કરતા ન્યૂ વિન્ડો ઓપન થશે. બરાબર, હવે સપોઝ હું આ ફાઇલને જે બનાવેલી છે, બરાબર, એને આપણે સેવ કરીએ તો હું સેવ ઓપ્શન ઉપર ક્લિક કરું એટલે સેવનું ડાયલોગ બોક્સ ઓપન થશે. હવે આને તમારે પહેલા તો લોકેશન સિલેક્ટ કરવાનું છે કે કઈ જગ્યાએ આ ફાઇલને સેવ કરવા ઈચ્છો છો. સપોઝ હું અહીંયા એને સેવ કરવા ઈચ્છું છું ડેસ્કટોપ પર, તો અહીંયા હું ડેસ્કટોપ સિલેક્ટ કરી અને ફાઇલને નામ આપી દઈશ ફર્સ્ટ અને સેવ કરીશ. એટલે ટાઇટલ બારમાં તમે જોશો નોટપેડની આગળ અહીંયા જે નામથી ફાઇલને સેવ કરી છે, બરાબર, એ નામ અહીંયા આવી જશે. બરાબર, હવે એક્ઝિટ ઉપર હું ક્લિક કરીશ, બરાબર, એટલે શું થશે? ફાઇલમાંથી એક્ઝિટ થઈ જશે. તો આ તો આપણે જોયું સેવ કઈ રીતે કરવું અને એક્ઝિટ કઈ રીતે કરવું. જો અહીંયા સેવ કરી ડેસ્કટોપમાં મેં લોકેશન આપ્યું હતું એટલે આ ડેસ્કટોપમાં ફર્સ્ટ નામથી ફાઇલ સેવ થઈ ગઈ. હવે સેવ એઝ વિશે જોઈએ આપણે. તો ફાઇલ ઉપર ક્લિક કરું છું, સેવ એઝ ઉપર ક્લિક કરું છું. હવે આ જે ફાઇલ છે ને મેં ફર્સ્ટ નામથી સેવ કરી છે, પણ આ જ ફાઇલને પછી મારે બીજા જ નામથી સેવ કરવી છે. એટલે ફાઇલ એક જ છે, બરાબર, પણ મારે નામ એને બે આપવા છે. પહેલા ફર્સ્ટ નામથી સેવ કરી, હવે હું એને નામ આપું છું અહીંયા સેકન્ડ. લોકેશન એ જ છે ડેસ્કટોપ, બરાબર, લોકેશન આપણે ડેસ્કટોપ જ રાખીશું. સેકન્ડ નામથી સેવ કરી સેવ ઉપર હું ક્લિક કરું છું એટલે અહીંયા તમે જોઈ શકો છો સેકન્ડ નામથી સેવ થઈ ગઈ છે. હવે ફાઇલ કરી અને હું અહીંયા આપી દઉં છું એક્ઝિટ. તો તમે અહીંયા ડેસ્કટોપમાં જોઈ શકો છો ફાઇલ ફર્સ્ટ અને સેકન્ડ નામથી સેવ થઈ ગયેલી છે. હવે સપોઝ અહીંયા મારે ફાઇલ ઓપન, અહીંયા અત્યારે આપણે ફાઇલ ઓપન થયેલી છે ફર્સ્ટ નામની ફાઇલ છે, પણ મારે સેકન્ડ નામની ફાઇલ ઓપન કરવી છે, બરાબર. તો એના માટે શું કરવાનું રહેશે? ફાઇલમાં જવાનું, ઓપનમાં જવાનું, પછી અહીંયાથી તમારે જે ફાઇલને ઓપન કરવી છે, બરાબર, એનું લોકેશન સિલેક્ટ કરી, બરાબર, આપણે ફાઇલને ફર્સ્ટ નામની તો ઓલરેડી ઓપન જ છે, આપણે ઓપન કરવી છે સેકન્ડ નામની. સેકન્ડ ઉપર ક્લિક કરી ઓપન ઉપર ક્લિક કરીશ એટલે ફાઇલ સેકન્ડ નામની ફાઇલ ઓપન થઈ જશે. ત્યારબાદ પેજ સેટઅપ
પર ક્લિક કરતા આ પેજને તમે સેટઅપ કરી શકો છો. પેજ છે એની સાઇઝ A4 છે, લેટર છે, લીગલ છે, અહીંયાથી સિલેક્ટ કરી શકાય છે. પછી ઓરિએન્ટેશન એનું પોર્ટ્રેટ છે, લેન્ડસ્કેપ છે, બરાબર, એ ઓરિએન્ટેશન તમે સિલેક્ટ કરી શકો છો. માર્જિન છે, બરાબર, એ માર્જિન સેટ કરી શકાય છે. ત્યારબાદ પ્રિન્ટ, એ પેજની જે પ્રોગ્રામ છે, પેજ છે એને પ્રિન્ટ કાઢવા માટે એક્ઝિટ પર ક્લિક કરતા નોટપેડ વિન્ડો પરથી ક્લોઝ થઈ જશે. જે અહીંયા ક્લોઝનું વર્ક છે એ જ અહીંયા એક્ઝિટનું વર્ક છે. ત્યારબાદ એડિટ મેનુ વિશે જોઈએ તો સૌથી પહેલા અહીંયા સપોઝ હું અહીંયા વર્ડ સિલેક્ટ કરું છું. નોટપેડ ઇઝ અ સિમ્પલ ટેક્સ્ટ એડિટર, બરાબર, આટલું સિલેક્ટ કરું છું. હવે એને હું સિલેક્ટ કરીને ડિલીટ આપી દઉં છું, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો એટલો પોર્શન ડિલીટ થઈ ગયો છે. હવે એડિટમાંથી જઈ અને હું અન્ડુ આપીશ એટલે જેટલો સિલેક્ટેડ પોર્શન હતો એ ડિલીટ થઈ ગયો તો પાછો આવી જશે. આવી ગયો તો આ છે અન્ડુ. હવે આ જ પોર્શનને ફરીથી સિલેક્ટ કરું છું. નોટપેડ ઇઝ અ ટેક્સ્ટ એડિટર, એને સિલેક્ટ કરું છું, એડિટમાં જાઉં છું અને કટ આપું છું. કટની શોર્ટકટ કી છે Ctrl+X અને અન્ડુની છે Ctrl+Z. હવે કટ ઉપર હું ક્લિક કરીશ એટલે જેટલો સિલેક્ટેડ પોર્શન છે એ કટ થઈ જશે, બરાબર. હવે એડિટમાં જાઉં છું અને હું પેસ્ટ આપું છું, બરાબર. તમે જોશો કર્સર ક્યાં છે, અહીંયા જ છે, ત્યાં જ, બરાબર. હવે હું પેસ્ટ ઉપર ક્લિક કરીશ એટલે જ્યાં કર્સર હશે, બરાબર, ત્યાં એ જે કટ થયેલો જે પોર્શન છે એ ત્યાં કર્સરની જગ્યાએ પેસ્ટ થઈ જશે. હવે ફરીથી હું એટલો પોર્શન સિલેક્ટ કરું છું, એડિટમાં જાઉં છું, કોપી કરું છું, બરાબર. હવે કર્સરને હું અહીંયા છેલ્લે લઈ આવું છું. હવે એડિટમાં જઈ અને પેસ્ટ ઉપર ક્લિક કરું છું. તમે જોઈ શકો છો જેટલો આપણો આ પોર્શન સિલેક્ટ કર્યો હતો, બરાબર, સિલેક્ટ કરીને કોપી કર્યો હતો, એ કોપી અહીંયા નીચે પેસ્ટ કર્યો એટલે એ બંને જગ્યાએ તમને જોવા મળશે. આ છે કોપી પેસ્ટ. અને કટ પેસ્ટથી શું થશે, સપોઝ હું આને સિલેક્ટ કરી અને આપી દઉં છું કટ, તો અહીંયાથી જતો રહેશે, બરાબર. પછી હું અહીંયા એન્ટર આપું અને અહીંયા પેસ્ટ કરું છું એડિટમાંથી જઈને, તો શું થશે, ત્યાં પેસ્ટ થશે. તો આ કટ પેસ્ટનો ડિફરન્સ, કટ પેસ્ટ અને કોપી પેસ્ટનો ડિફરન્સ ખબર પડી, બરાબર. હવે આપણે જોઈએ ફાઇન્ડ, બરાબર. ફાઇન્ડ ડાયલોગ બોક્સથી શું થશે, સપોઝ અહીંયા આપણે એક વર્ડ ફાઇન્ડ કરવો છે. આ પેરેગ્રાફની અંદર ઇઝ કેટલા છે, બરાબર, ઇઝ કેટલી વાર લખાયેલું છે, તો અહીંયા હું ટાઈપ કરું છું ઇઝ ફાઇન્ડ બુકની અંદર, બરાબર. અને ફાઇન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ, બરાબર. એટલે અહીંયા તમે જુઓ છો હાઇલાઇટ થયેલું આવેલું છે ઇઝ. પછી ફરીથી ફાઇન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું, બરાબર. જેટલી વાર ઇઝ હશે એટલી વાર તમને બતાવશે. ઓકે. હવે એડિટમાં જાઉં છું, રિપ્લેસ વિશે જોઈએ આપણે અહીંયા. તો ફાઇન્ડ વોટ, જે આપણે ફાઇન્ડ કરવું છે, બરાબર, એ અહીંયા ફાઇન્ડ વોટમાં લખવાનું રહેશે. સપોઝ અહીંયા મારે ફાઇન્ડ કરવું છે ઇઝ, તો હું અહીંયા લખું છું ઇઝ. હવે ઇઝને મારે શેનાથી રિપ્લેસ કરવો છે, આર થી, તો રિપ્લેસ વિથમાં શું લખીશ, આર. અને પછી રિપ્લેસ ઓલ પર ક્લિક કરીશ એટલે આ પેરેગ્રાફની અંદર જેટલા ઇઝ હશે, બરાબર, એની જગ્યાએ શું આવી જશે, આર. તો અહીંયા તમે જોવો છો એક જ ઇઝ હાઇલાઇટ થયેલું છે, બરાબર. હવે હું રિપ્લેસ ઓલ કરીશ તો શું થશે, ઇઝની જગ્યાએ તમે અહીંયા જોયું આર આવી ગયું છે. તો આ થયું રિપ્લેસ. હવે આપણે જોઈએ સિલેક્ટ ઓલ. હવે જો સિલેક્ટ ઓલ પર ક્લિક કરતા શું થશે, આખો પેરેગ્રાફ સિલેક્ટ થઈ જશે. પછી એના પછી છે ટાઈમ અને ડેટ. જો કર્સર અત્યારે મેં નીચે લીધું છે, એડિટમાં જાઉં છું અને હું ટાઈમ ડેટ પર ક્લિક કરું છું એટલે અત્યારે અહીંયા ટાઈમ બતાવશે. એના પછી છે ફોર્મેટ મેનુ. ફોર્મેટ મેનુમાં વર્ડ રેપ પર અત્યારે હું સિલેક્ટ ક્લિક કરું છું તો શું થશે, અત્યારે વર્ડ ફોર્મેટમાં છે, બરાબર. અત્યારે વર્ડ રેપનો આપણે યુઝ જોઈએ તો, બરાબર, વર્ડ રેપની બાજુમાં કોઈ અત્યારે સિલેક્ટ નથી કરેલું. તો જો અત્યારે તમે શું જો છો, આખી સેન્ટેન્સ છે આખી સળંગ લાઈનમાં છે. સ્ક્રોલ બારથી તમારે સ્ક્રોલ કરીને એને વાંચવું પડે છે, બરાબર. તો આ થોડું
વાંચવામાં તકલીફ પડે એવું છે. તો શું કરશું આપણે ફોર્મેટમાં જશું અને વર્ડ રેપ પર હું ક્લિક કરીશ એટલે જો શું થશે ચેન્જીસ. આ જે આખી જે લાઈન છે બરાબર અહીંયાથી સ્ક્રોલ બાર નીચેથી જતું રહ્યું આખું જે છે બરાબર તમારું સેન્ટેન્સ કે પ્રોગ્રામ છે એને તમે નોટપેડની સ્ક્રીનમાં સ્ક્રોલ કર્યા વગર જોઈ શકો છો. હવે એના પછી જોઈએ ફોન્ટ બરાબર. હવે ફોન્ટમાં જોઈએ તો ફોન્ટ સ્ટાઇલ અને સાઇઝ એટલે કે તમે ફોન્ટની કઈ સ્ટાઇલ રાખવા ઈચ્છો છો બરાબર. અહીંયાથી તમે એને સિલેક્ટ કરી શકો છો કોઈ પણ ફોન્ટની સ્ટાઇલ બરાબર. રેગ્યુલર, બોલ્ડ, અહીંયાથી ફોન્ટની સ્ટાઇલ પછી ફોન્ટની સાઇઝ અહીંયાથી સિલેક્ટ કરી શકાય છે અને પછી ઓકે. તમે જો છો ફોન્ટ છે બરાબર ચેન્જ થઈ ગયા છે. ફરીથી આપણે કરી દઈએ નોર્મલ રેગ્યુલર ઓકે બરાબર. તો આ થયું ફોર્મેટમાં વર્ડ રેપ અને ફોન્ટ. હવે જોઈએ વ્યૂમાં પેલું ઓપ્શન છે ઝૂમ ઇન પર ક્લિક કરતા શું થશે તમે એને બિગ જોઈ શકો. ઝૂમ આઉટ પર ક્લિક કરતા પાછું તે એઝ ઇટ ઇઝ પોઝિશન સ્મોલ સાઇઝમાં આવી જશે. હવે સ્ટેટસ બાર જો અત્યારે સ્ટેટસ બાર ટીક છે એના પર ટીક છે એટલે તમે અહીંયા નીચે સ્ટેટસ બાર જોઈ શકો છો. લાઇન 2 કોલમ 1 100% વિન્ડો આ લખેલું છે સ્ટેટસ બાર બતાવે છે બરાબર. હવે સ્ટેટસ બાર આપણે માર્ક કાઢી નાખીએ તો શું થશે સ્ટેટસ બાર જોવા મળશે નહીં. અને એના પછી છું હેલ્પ ઓપ્શન બરાબર જે અહીંયા તમને નોટપેડ વિશેની બધી માહિતી અહીંયાથી લઈ શકો છો તમે. તો આપણે આ જોયું નોટપેડ વિશે. આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. થેન્ક યુ ફોર વોચિંગ પ્યોરિટી એજ્યુકેશન પોઈન્ટ.